વીરા પ્રધાન, કોઈ દિવસનો સમય નો વીરા, મધરાત્રિનો પહોર પામ્યો છે વીરા, તો અત્યારે રાજમાર્ગ બોલાવવાનું કારણ? અરે આપના મહારાજાને આપી દે. ભલે વીરા. ઓહો, પરણીને આવીને ઘણો સમય થઈ ગયો, કોઈ દિવસ સ્વામીના મુખ ઉપર ઉદાસી જોઈ નથી. અને હા સ્વામી, તમે તો સવારના સૂર્યોદયની સાથે આપણા રૈયતની સંભાળ લેવા ગયા હતા, તો નગરની પરત ફરતા જ આપણા મુખ ઉપર ઉદાસી છવા ગઈ છે. તો એવા તો કોણે કડવા વેણ કીધા, કપરા વેણ કીધા, કે એક આંખમાંથી શ્રાવણ ને બીજી આંખમાંથી ભાદરવા વરસીને ઝીણા ઝીણા અશ્રુ વહી જાય છે. તો લાય, પેલા તો મારા સ્વામીના શરણોમાં લાખ લાખ વંદન કરી અને પછી તેના દલડાના દુઃખ પૂછું. હે હારે યાદ રાણી રે આવીને રાજલના ચરણે નામે. હારે યાદ રાણી રે આવીને રાજલના ચરણે. વંદનો કરે વારંવાર રાણી રે આવીને રાજલના ચરણે નામે. નમો
સ્વામી કહો સ્વામી કહો શા માટે સ્વામી શા માટે ના સ્વામી ના શા માટે સ્વામી શા માટે ના સ્વામી ના અરે ના સ્વામી ના બડો મારવાનીઓ અવતાર જીવવા કરતા રે મારું મન પ્યારું રે લાગે એ આજે અમે જવાના જીવના જોરડે રે એ કરવા કાયાના કલ્યાણ અમે જવાના જીવના જોરડે રે અરે સ્વામી કોણ કહે છે કે પોકરણગઢના રાજા અજમલને માતા મીનાદેવ ભાભી પેટે વાંજ્યા છે અરે ના સ્વામી જગદંબાના તેજને પણ ઝાંખી કરે એવી ત્રણ દીકરી આપણા આંગણામાં રમી રહી છે લાશા લક્ષ્મી સગુણા ત્રણ દીકરી હોવા છતાં આપણે વાંજ્યા કેવી રીતે કહેવાય સ્વામી તો આ વાત મને કાંઈ સમજાતી નથી તો તમારા દલડાના ઉકેલ કરો સ્વામી અરે સતી તમે સમજ્યા નહીં દીકરી છે એ તો પારકા ઘરની હાશ કહેવાય આજે પરણાવો તો કાલ પોતપોતાને સાસરે ચાલી જાય પાછળથી જો એકાદ કુંવર હોય તો આ રાજ ચલાવે નકર એક દિવસ આ રાજને તાળા દે માટે મારે મારી કાયાનું કલ્યાણ કરવા વન જવું છે તો મને વન જવાની રજા આપો અરે સ્વામી તમારી કેવી વાત પણ સત્ય છે અને રજતની કેવી વાત પણ સત્ય છે દીકરી તો ચકલી સમાન કહેવાય આજે પરણાવો તો કાલે સાસરે ચાલી જાય અને હા સ્વામી જો તમારે શિવશંકરના શરણે જવું હોય તો મારી કોઈ ના નથી પણ આપણી દીકરી સગુણા 16 વર્ષના ઉંમરલાયક થઈ ગઈ છે તો તેને પરણાવીને હું વખેથી તમને વનમાં જવાની રજા આપી અરે પ્રધાનજી રાજમાંથી રાજ ગોરદેવને બોલાવો